વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં 4 ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. વિદ્યાર્થી મિત્રો, આપણી નેક્સ્ટ થિયરી છે વિદ્યુત વિભાજનની નિપજો. આ થિયરીને પણ આપણે એક કરતા વધારે ભાગમાં ભણવાના છીએ. આ થિયરી એક કોન્સેપ્ટ બેઝ થિયરી છે. આમ તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર મોટાભાગની થિયરીઓ કોન્સેપ્ટ બેઝ થિયરીઓ જ છે, પણ એમ છતાં પાઠ્યપુસ્તકની અંદર જે લખાણ કોમ્પ્લિકેટેડ છે એ લખાણને કોન્સેપ્ટ વાઇઝ આપણે સરળ અને થોડું એને બાયફર્ગેટ કરેલું છે. જે મુખ્ય બાબતો છે એને આપણે અહીંયા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમુક જગ્યાએ ઉદાહરણનો ઉલ્લેખ નથી અને આપણે ઉદાહરણો પણ અહીંયા દર્શાવેલા છે, લીધેલા છે. આ થિયરીને એક કરતા વધારે ભાગમાં ભણવાના છીએ. એમાંથી પહેલો ભાગ એ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો આધાર નીચે મુજબના વિવિધ પરિબળો ઉપર રહેલો છે. આ પરિબળોને આપણે આવી રીતે રોમન લિપિમાં અંકો વડે દર્શાવીશું અને જ્યાં શક્ય હશે ત્યાં અનુરૂપ ઉદાહરણોથી એને સમજાવીશું. પણ તો એમાં સૌથી પહેલું પરિબળ છે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. સ્ટેટમેન્ટ આવું છે: જો વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય હોય તો રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા નથી. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોના ઉદાહરણમાં અહીંયા મેં લખ્યું છે, જેવા કે ગોલ્ડ, પ્લેટિનમ, Au એટલે ગોલ્ડ, Pt એટલે પ્લેટિનમ, Au એટલે ગોલ્ડ, પ્લેટિનમ, Pt, સ્ટીલ, ગ્રેફાઇટ. આ પણ નિષ્ક્રિય ધ્રુવો છે, ઉલ્લેખ આપણા પાઠ્યપુસ્તકમાં નથી. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો હોય તો રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા નથી. નિષ્ક્રિય ધ્રુવો ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા પ્રક્રિયા માટેની સંપર્ક સપાટી, એટલે એને અપવાહિકા કહેવાય, તરીકે કાર્ય કરે છે. એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન નહીં અનુભવે, ફક્ત એની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થશે. પરંતુ જો સક્રિય ધ્રુવો હોય તો તે વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લે છે. અર્થ કે પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન અનુભવી શકે છે. પોતે ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા હોય તો એ સક્રિય ધ્રુવો છે. મોટાભાગે ધાતુના ધ્રુવો એ સક્રિય ધ્રુવો છે, પણ આ પ્લેટિનમ ને ગોલ્ડ ધાતુઓ જે છે એ નિષ્ક્રિય ધ્રુવો છે. આ ધાતુઓ ઉમદા ધાતુઓ કહેવાશે, એટલે નિષ્ક્રિય ધ્રુવ તરીકે કાર્ય કરશે. આમ સમાન વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોવા છતાં સક્રિય અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો માટે નિપજો અલગ હશે. એટલે એક જ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય, પણ એમાં સક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું હોય ત્યારે નિપજ બદલાઈ જશે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું હશે ત્યારે નિપજ બદલાઈ જશે. આપણે ઉદાહરણ લીધું છે, પાઠ્યપુસ્તકમાં આ ઉદાહરણનો ઉલ્લેખ નથી, પણ જૂના સિલેબસમાંથી આપણે આ ઉદાહરણ લીધેલું છે. CuSO4 ના જલીય દ્રાવણ ના વિદ્યુત વિભાજન માટે જો સ્મોલ a કરીને ગ્રેફાઇટ નો નિષ્ક્રિય એનોડ, આપણે એનોડના સંદર્ભમાં વિદ્યુત ધ્રુવ સક્રિય નિષ્ક્રિય એવું લીધેલું છે અને એનોડિક નિપજ એ ભિન્નતા ધરાવે છે એવું આપણે અહીંયા ઉદાહરણમાં લીધેલું છે. CuSO4 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન માટે જો સ્મોલ a કરીને ગ્રેફાઇટ નો નિષ્ક્રિય એનોડ લઈએ, તો એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થઈને નિપજ તરીકે O2 વાયુ અને H+ આયનો મળે છે. પાણીની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ છે, આપણે આને યાદ રાખીશું. આ સમીકરણ EMF શ્રેણીમાં આનાથી વિરુદ્ધ પ્રકારનું આપ્યું છે, કારણ કે EMF શ્રેણીમાં બધી જ પ્રક્રિયાઓ એ રિડક્શન પ્રક્રિયાઓ છે અને એની વિરુદ્ધ પ્રક્રિયા અહીંયા આપણે લખીએ એટલે પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એટલે પાણીનું ઓક્સિડેશન થઈ O2 વાયુ અને H+ આયનો નિપજ તરીકે મળે છે. O2 વાયુ એ વિદ્યુત ધ્રુવ ઉપર પરપોટા સ્વરૂપે જમા થશે, H+ આયનો દ્રાવણમાં જશે. પરંતુ બીજી કન્ડિશન બી, કોપરનો સક્રિય એનોડ લઈએ. અહીંયા છે ગ્રેફાઇટનો નિષ્ક્રિય એનોડ, અહીંયા છે કોપરનો સક્રિય એનોડ. કોપરનો સક્રિય એનોડ લઈએ તો કોપરનું જ ઓક્સિડેશન થઈને નિપજ તરીકે Cu+2 આયનો મળે છે. કોપરની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ અહીંયા લખ્યું છે. Cu solid gives Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન. મેં નોંધ લખી છે. આ નોંધ જે છે એ આપણી થિયરીનો ભાગ નથી,
આમ તો આ ઉદાહરણ પણ આપણી થિયરીનો ભાગ ન ગણાય, પણ ઉદાહરણ દ્વારા આપણે આ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ નામનું જે પરિબળ છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નોંધ એવી લખેલી છે કે CuSO4 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડિક નિપજ એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધાર રાખતી નથી. આનો અર્થ એવો છે કે તમે કેથોડ તરીકે કોપર લેશો કે ગ્રેફાઇટ લેશો, પણ દ્રાવણમાંના Cu+2 આયનનું જ રિડક્શન થશે અને એ કેથોડ તરીકે જે લીધું હશે એના ઉપર Cu સોલિડ એ નિપજ તરીકે જમા થઈ જશે. એટલે ગ્રેફાઇટનો ધ્રુવ હશે તો પણ એના ઉપર કોપર જમા થશે. વાત કોની કરી છે? કેથોડિક નિપજ. એટલે કે ગ્રેફાઇટનો કેથોડ હશે તો પણ Cu+2 નું જ રિડક્શન થશે અને કોપર ત્યાં જમા થશે. કોપરની પટ્ટી, કોપરનો સળિયો એ જો કેથોડ તરીકે હશે એટલે ધાતુનો સક્રિય ધ્રુવ થયો, તો પણ દ્રાવણમાંના Cu+2 આયનનું જ રિડક્શન થશે અને કોપર એના ઉપર જમા થશે. એટલે કેથોડિક નિપજ એ વિદ્યુત ધ્રુવ સક્રિય હશે કે નિષ્ક્રિય એની સાથે કોઈ જ સંબંધ ધરાવતું નથી. બીજું પરિબળ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની હાજરી. બીજું બોર્ડવર્ક છે. આપણી ચર્ચા ચાલી રહી છે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો આધાર નીચે મુજબના વિવિધ પરિબળો ઉપર રહેલો છે. પ્રથમ બોર્ડવર્કમાં આપણે પહેલું પરિબળ જોયું છે. આ બીજું પરિબળ છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની હાજરી. વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો આધાર વિદ્યુત વિભાજન કોષમાં હાજર હોય તેવા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીસ ઉપર રહેલો હોય છે. પાઠ્યપુસ્તકમાં આ વિધાન છે પણ ઉદાહરણ નથી. આપણે એક ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે અહીંયા સ્મોલ a કરીને મેં દર્શાવેલું છે કે જલીય દ્રાવણમાં NO3- SO4- 2 જેવા રિડક્શન કરતા હાજર હોય તો આવા આયનોના ઓક્સિડેશનને બદલે પાણીનું ઓક્સિડેશન થઈને નિપજ રૂપે O2 વાયુ અને H+ આયન મળે છે. પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા એ આપણે પહેલા પરિબળમાં દર્શાવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઋણ આયનો વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન ઋણ આયનો જે છે એ હંમેશા રિડક્શન કરતા તરીકે વર્તશે, કારણ કે ઋણ આયનો સામાન્ય રીતે પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા હોય છે. ઋણ આયનો એ ધન ધ્રુવથી આકર્ષાય છે. વિદ્યુત વિભાજન કોષમાં ધન ધ્રુવ એટલે એનોડ, અને એનોડ ઉપર આ ઋણ આયનો પોતે ઓક્સિડેશન અનુભવતા હોય છે અને જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા તરીકે વર્તે. એટલે લખ્યું છે જલીય દ્રાવણમાં NO3- SO4- 2 જેવા રિડક્શન કરતા હાજર હોય તો આવા આયનોના ઓક્સિડેશનને બદલે પાણીનું ઓક્સિડેશન થઈને નિપજ રૂપે O2 વાયુ અને H+ આયન મળે છે. પાણીની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ એ પ્રથમ પરિબળમાં આપણે ઉદાહરણ જે લીધું છે સમજાવવા માટે એની અંદર આવી ગયેલું છે. બી કરીને મેં લખ્યું છે જલીય દ્રાવણમાં Na+, Mg+2, Al+3 જેવા ઓક્સિડેશન કરતા હાજર હોય. તમે જોઈ શકો છો અહીંયા ઋણ આયનો છે એને રિડક્શન કરતા તરીકે મેં દર્શાવ્યા છે અને ધન આયનો છે એને ઓક્સિડેશન કરતા તરીકે દર્શાવ્યા છે. કારણ કે સામાન્ય રીતે ધન આયનો છે એ ઋણ ધ્રુવથી આકર્ષાતા હોય છે. વિદ્યુત વિભાજન કોષની અંદર ઋણ ધ્રુવ એ કેથોડ છે, એટલે Na+, Mg+2, Al+3 જેવા જે આયનો છે એ પોતે રિડક્શન અનુભવશે, માટે એને ઓક્સિડેશન કરતા કહેવાશે. એને રિડક્શન અનુભવવા માટે એ ઋણ ધ્રુવથી એટલે કે કેથોડથી આકર્ષાય છે. તો લખ્યું છે જલીય દ્રાવણમાં Na+, Mg2+, Al+3 જેવા ઓક્સિડેશન કરતા હાજર હોય તો આવા આયનોના રિડક્શનને બદલે પાણીનું રિડક્શન થઈને H2 વાયુ અને OH- આયન મળે છે. આ પાણીની રિડક્શન પ્રક્રિયા છે. 2 મોલ પાણી એ 2 ઇલેક્ટ્રોન મેળવી H2 વાયુ અને 2 OH- આયનો ઉત્પન્ન કરશે. H2 વાયુના પરપોટા એ જે તે વિદ્યુત ધ્રુવ પર જમા થશે, જ્યારે OH- આયનો દ્રાવણમાં જશે. મેં અહીંયા નોંધ લખી છે. આથી જ પાણીના વિદ્યુત વિભાજનને ઝડપી બનાવવા માટે તેમાં થોડો NaCl અથવા H2SO4 ના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. એમ કરવાથી પાણીનું બંને ધ્રુવો ઉપર એનોડ અને કેથોડ
એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન અને કેથોડ ઉપર પાણીનું રિડક્શન ઝડપી બનશે, જેથી એનોડ ઉપર O2 વાયુ અને કેથોડ ઉપર H2 વાયુ એ ઝડપથી ઉત્પન્ન થશે. ત્રીજા નંબરનું પરિબળ છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહીશું, કારણ કે IUPAC ના નિર્દેશ મુજબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય છે. વિદ્યુત વિભાજન કોષમાં હાજર સ્પીસીઝ પૈકી સાપેક્ષમાં જેનું પ્રમાણિત પોટેન્શિયલ એટલે કે E અંશ RED નું મૂલ્ય વધુ હોય તેનું રિડક્શન પ્રથમ થશે. જેમ કે Ag+ નું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય 0.80 વોલ્ટ છે. પાણી H2O ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય -0.83 વોલ્ટ છે અને Na+ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય -2.71 વોલ્ટ છે. તો લખ્યું છે આથી જલીય દ્રાવણમાં કેથોડ ઉપર Ag+ નું રિડક્શન થશે, કારણ કે જલીય દ્રાવણ હોય એટલે પાણી હાજર હોય, એનો મતલબ કે આ બે સ્પીસીઝ હાજર છે, પાણી અને Ag+. તો Ag+ નું રિડક્શન પોટેન્શિયલ સાપેક્ષમાં વધુ છે, તો કેથોડ ઉપર Ag+ નું રિડક્શન થઈ અને સિલ્વર ધાતુ એટલે કે Ag છૂટું પડી શકે છે. પરંતુ જલીય દ્રાવણમાં Na+ ને બદલે H2O અણુનું જ રિડક્શન થશે, કારણ કે જલીય દ્રાવણની વાત થઈ એટલે Na+ આયન અને સાથે પાણીનો અણુ એ બંને હશે. પણ તમે જોઈ શકો છો કે પાણીના અણુનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે, Na+ આયનનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, એટલે જલીય દ્રાવણમાં Na+ આયન એટલે કે ધન આયન હોવા છતાં કેથોડ એટલે કે ઋણધ્રુવ થી એ આકર્ષાય ખરો, પણ પાણીનો અણુ હાજર છે ત્યાં સુધી Na+ એ ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી. પાણીનો અણુ ઇલેક્ટ્રોન મેળવશે એટલે પાણીના અણુનું જ રિડક્શન થશે. ચોથું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની કલા. આ પરિબળની સ્પષ્ટતા પાઠ્યપુસ્તકમાં નથી, પણ જે લખાણ આપ્યું છે અને જે ચર્ચા એની અંદર કરેલી છે એના આધારે આવું પરિબળ પણ લાગુ પડી શકે છે. ચોથું પરિબળ વિદ્યુત વિભાજ્યની કલા. સમાન વિદ્યુત વિભાજ્ય પદાર્થની જુદી જુદી કલાને અનુરૂપ વિદ્યુત વિભાજનથી મળતી નિપજોમાં પણ વિવિધતા જોવા મળે છે. વિધાન ફરીથી જુઓ. સમાન વિદ્યુત વિભાજ્ય પદાર્થની જુદી જુદી કલાને અનુરૂપ વિદ્યુત વિભાજનથી મળતી નિપજોમાં પણ વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે નિષ્ક્રિય ધ્રુવો વડે NaCl નું વિદ્યુત વિભાજન. હવે NaCl એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે અને નિષ્ક્રિય ધ્રુવો વડે આપણે એના વિદ્યુત વિભાજનને વિચારી રહ્યા છીએ. તો સ્મોલ a કરીને આપણે એની પિઘલિત અવસ્થાને વિચારીએ છીએ. પિઘલિત અવસ્થા NaCl ને ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે ઘનમાંથી પ્રવાહી બને. આપણે અહીંયા જોઈ શકીએ છીએ NaCl સોલિડ ગરમ કરીએ, પીગલન થાય, NaCl લિક્વિડ બને. NaCl લિક્વિડ બને એટલે પ્રવાહી અવસ્થામાં પણ એના બે આયનો વિયોજિત થઈ શકે. Na+ લિક્વિડ જ લખ્યું છે, Cl- લિક્વિડ લખ્યું છે. જલીય દ્રાવણ હોય તો અહીંયા એકવીયસ આવે. તો લખ્યું છે જો પિઘલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર Na+ નું જ રિડક્શન થઈને સોડિયમ ધાતુ, જ્યારે એનોડ ઉપર Cl- નું જ ઓક્સિડેશન થઈને Cl2 વાયુ નિપજ તરીકે મળશે. કેથોડિક પ્રક્રિયાનું સમીકરણ અહીંયા લખેલું છે. Na+ લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન gives Na સોલિડ. એનોડ તો Cl- લિક્વિડ gives 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. એટલે કે પિઘલિત અવસ્થા છે તો નિપજ તરીકે સોડિયમ ધાતુ અને Cl2 વાયુ મળ્યા. પરંતુ હવે અવસ્થા બદલાય છે એટલે કે કલા બદલાય છે. જો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર Na+ ને બદલે પાણીનું રિડક્શન થઈને નિપજ તરીકે H2 વાયુ મળે છે. એટલે કે અહીં કલા બદલાઈ એટલે નિપજનો પ્રકાર બદલાયો. એટલે કેથોડ ઉપર Na+ ને બદલે પાણીનું રિડક્શન થઈને નિપજ તરીકે H2 વાયુ અને OH- આયનો મળે છે, જ્યારે એનોડ ઉપર Cl- નું જ ઓક્સિડેશન થઈને Cl2 વાયુ મળે છે. અર્થ કે કેથોડિક નિપજ બદલાઈ ગઈ પણ એનોડિક નિપજ એની એ જ રહી. કેથોડ ઉપર પાણીની રિડક્શન પ્રક્રિયા દર્શાવેલી છે. H2O લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ પ્લસ OH- aqueous, એટલે કે OH- આયનો દ્રાવણમાં પ્રવેશે છે. એનોડ
તો Cl માઇનસ એકવીએસ, અહીંયા લિક્વિડ છે, અહીંયા એકવીએસ છે, એનોડિક પ્રક્રિયા બદલાતી નથી, કલા બદલાઈ ગઈ છે. તો એકવીએસ Cl માઇનસ gives 1/2 Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. મેં અહીં નોંધ લખી છે. નોંધ એ આપણી થિયરીનો હિસ્સો નથી, પણ જાણવી જરૂરી છે. અહીં વાયુરૂપ નિપજો ધ્રુવો ઉપર છૂટી પડે છે. તમે જોઈ શકો છો કે વાયુરૂપ નિપજો જે છે H2 વાયુ અને Cl2 વાયુ, તો એનોડ ઉપર Cl2 વાયુના પરપોટા જમા થશે. જેમ જેમ એનું પ્રમાણ વધશે એમ પરપોટા દ્રાવણને છોડીને બહાર આવશે. એવી રીતે કેથોડ ઉપર H2 વાયુના પરપોટા જમા થશે. જેમ જેમ એનું પ્રમાણ વધશે એમ એ પરપોટા પણ દ્રાવણ છોડી અને આની સપાટી એટલે કે વિદ્યુત ધ્રુવની સપાટી છોડીને બહાર આવી જશે. પરંતુ લખ્યું છે અહીં વાયુરૂપ નિપજો ધ્રુવો ઉપર છૂટી પડે છે, તેમજ કેથોડિક પ્રક્રિયાથી, આ કેથોડિક પ્રક્રિયા છે, કેથોડિક પ્રક્રિયાથી ઉદ્ભવતા OH માઇનસ આયનો દ્રાવણમાં પ્રવેશીને દ્રાવણમાં હાજર એવા Na+ આયન સાથે મળીને NaOH બનાવે છે. દ્રાવણ NaCl નું છે, આપણે જોઈ રહ્યા છીએ, અને એ NaCl ના બે ઘટક આયનો Na+ અને Cl-, એમાં Cl- આયન એનોડ ઉપર ઓક્સિડેશન પામે છે, પણ Na+ આયન કોઈ પ્રક્રિયા અનુભવતો નથી. એટલે Na+ આયન દ્રાવણમાં હાજર જ છે. કેથોડિક પ્રક્રિયાથી જે OH- આયનો ઉદ્ભવે છે એ દ્રાવણમાં પ્રવેશે છે. આમ દ્રાવણની અંદર Na+ અને OH- આયન એમ બંને ભેગા મળીને NaOH બનાવે છે. એટલે લખ્યું છે આમ NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી દ્રાવણમાં NaOH નિપજ તરીકે મળે છે. સ્પષ્ટ શબ્દો છે, દ્રાવણમાં NaOH નિપજ તરીકે મળે છે. આમ NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો 3 નિપજો થઈ. કેથોડ ઉપર H2 વાયુ, એનોડ ઉપર Cl2 વાયુ અને દ્રાવણમાં NaOH. પાંચમું પરિબળ છે ઓવર પોટેન્શિયલ. ઓવર પોટેન્શિયલને અધિવિભવ પણ કહેવાય. પાઠ્યપુસ્તકની અંદર ઓવર પોટેન્શિયલનો ઉલ્લેખ છે, પણ એની સ્પષ્ટ ડેફિનેશન નથી. આપણે અહીંયા કંઈક આવી સ્પષ્ટતા કરેલી છે કે વિદ્યુત વિભાજનથી વાયુરૂપ નિપજ મળતી હોય ત્યારે આ પરિબળ અસરકારક છે, એટલે કે ઓવર પોટેન્શિયલ પરિબળ અસરકારક છે. ઓવર પોટેન્શિયલને ઓવર વોલ્ટેજ પણ કહેવાય. એની ડેફિનેશન આ પ્રમાણે આપી શકાય: વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર વાયુરૂપ નિપજ પરપોટા સ્વરૂપે જમા થાય ત્યારે ઉદ્ભવતા અવરોધને લીધે પ્રક્રિયા માટે વધારાનો પોટેન્શિયલ વપરાય છે, જેને અધિવિભવ એટલે કે ઓવર પોટેન્શિયલ કહે છે. ધારો કે આ વિદ્યુત ધ્રુવ પર ચાહે રિડક્શન કે ઓક્સિડેશન કોઈ પણ પ્રક્રિયાથી વાયુરૂપ નિપજ પેદા થઈ, તો આ વિદ્યુત ધ્રુવ અત્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણના સંપર્કમાં છે, પણ જેવી વાયુરૂપ નિપજ પેદા થશે તો એ પરપોટા સ્વરૂપે આની સપાટી ઉપર પહેલા જમા થશે. તો પરપોટાને લીધે વિદ્યુત ધ્રુવની સપાટી અને દ્રાવણ વચ્ચે અંતર ઊભું થશે, એટલે અવરોધ પેદા થશે. એટલે એ અવરોધને કારણે વિદ્યુત ધ્રુવ પર જે પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન અથવા રિડક્શન ગમે તે, એ પ્રક્રિયા માટે વધારાનો પોટેન્શિયલ વપરાય છે, જેને અધિવિભવ એટલે કે ઓવર પોટેન્શિયલ કહે છે. જો વિદ્યુત ધ્રુવ પર બે ભિન્ન પ્રક્રિયાથી બે ભિન્ન વાયુરૂપ નિપજો શક્ય હોય તો સાપેક્ષમાં ઓછો ઓવર પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયા જ થશે. એનું ઉદાહરણ પાઠ્યપુસ્તકની અંદર છે. જેમ કે NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર Cl- ના ઓક્સિડેશનથી Cl2 વાયુ અને H2O ના ઓક્સિડેશનથી O2 વાયુ એમ બે નિપજોની શક્યતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું કે બે પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો પણ જુદા જ હોય. તો સાપેક્ષમાં પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પણ પ્રક્રિયા થવા માટે જવાબદાર પરિબળ છે જ. પણ પ્રમાણિત પોટેન્શિયલ કરતા પણ ઊંચું પરિબળ એ ઓવર પોટેન્શિયલ છે. ક્યારે? જ્યારે વાયુરૂપ નિપજ મળતી હોય ત્યારે. તો અહીં લખ્યું છે કે NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર Cl- ના ઓક્સિડેશનથી Cl2 વાયુ અને H2O ના ઓક્સિડેશનથી O2 વાયુ એમ બે વાયુરૂપ નિપજો મળવાની શક્યતા છે. પરંતુ સાપેક્ષમાં O2 ઉદ્ભવે એ પ્રક્રિયાનો ઓવર પોટેન્શિયલ વધારે છે અને Cl2 ઉદ્ભવે એ પ્રક્રિયાનો ઓવર પોટેન્શિયલ ઓછો છે. તો જેનો ઓવર પોટેન્શિયલ ઓછો છે એ પ્રક્રિયા શક્ય બનશે, પરંતુ જેનો ઓવર પોટેન્શિયલ વધુ હશે એ પ્રક્રિયા શક્ય બનશે નહીં. એટલે અહીંયા લખ્યું છે પરંતુ સાપેક્ષમાં O2
ઉદ્ભવની પ્રક્રિયાનો ઓવર પોટેન્શિયલ વધુ હોવાથી ફક્ત Cl માઇનસ આયનનું જ ઓક્સિડેશન શક્ય બને છે અને પરિણામે Cl2 વાયુ ઉત્પન્ન થાય છે, O2 વાયુ ઉત્પન્ન થતો નથી. છેલ્લું પરિબળ, છઠ્ઠું પરિબળ, સાંદ્રતા. કેટલાક સંજોગોમાં સાંદ્રતાને લીધે પ્રમાણિત પોટેન્શિયલને બદલે નર્ન્સ સમીકરણ મુજબ મળતા પોટેન્શિયલને અનુરૂપ પ્રક્રિયા થઈને નિપજ મળે છે. મેં હમણાં ચર્ચા કરી, આગળ પણ એક પરિબળ તરીકે પ્રમાણિત પોટેન્શિયલ એ નિપજ માટે કારણભૂત પરિબળ છે જ, પરંતુ અહીં એવી સ્પષ્ટતા કરી છે કે સાંદ્રતાને લીધે પ્રમાણિત પોટેન્શિયલને બદલે નર્ન્સ સમીકરણ દ્વારા જે પોટેન્શિયલ મળે એટલે કે બિન પ્રમાણિત પોટેન્શિયલ એને અનુરૂપ પ્રક્રિયા થાય છે અને નિપજ પણ એને અનુરૂપ જ મળે છે. એનું ઉદાહરણ પણ આપણી ચોપડીમાં આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર. જેમ કે H2SO4 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં નીચે મુજબની બે એનોડિક પ્રક્રિયા શક્ય છે અને બંને એનોડિક પ્રક્રિયામાં વાયુરૂપ, એકમાં વાયુરૂપ નિપજ છે, એકમાં આયનો છે. પરંતુ જો જે પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ -1.23 વોલ્ટ આપ્યો છે. વાસ્તવમાં ચોપડીની અંદર +1.23 વોલ્ટ આપ્યો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બીજું E અંશ ઓક્સિડેશન લખવું જોઈએ પરંતુ E અંશ સેલ લખ્યું છે. બીજી પ્રક્રિયા જે છે એમાં 2 મોલ SO4 -2 આયનનું ઓક્સિડેશન બતાવેલું છે. એનો રિડક્શન પોટેન્શિયલ એ વાસ્તવમાં ધન અને પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ તો 1.96 વોલ્ટ છે, પણ વાસ્તવમાં એ ખોટો છે. જે આપણને યાદી આપી છે પરિશિષ્ટમાં ત્યાં એ મૂલ્ય એ +2.05 છે. અહીંયા એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. રિડક્શન પ્રક્રિયા હોય એટલે કે આની વિરુદ્ધ પ્રક્રિયા હોય તો મૂલ્ય પ્લસ હોય, પણ આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે E અંશ ઓક્સિડેશન પોટેન્શિયલ એનું મૂલ્ય -2.05 વોલ્ટ થશે. પાઠ્યપુસ્તક પ્રમાણે લખવું હોય તો અહીંયા -1.96 વોલ્ટ લખવો પડે. અહીં મંદ દ્રાવણમાં પ્રથમ પ્રક્રિયા એટલે કે પાણીની ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય છે, બરોબર? એટલે પાણીનું ઓક્સિડેશન થશે અને ઊંચી સાંદ્રતાએ બીજી પ્રક્રિયા એટલે કે SO4 -2 આયનનું ઓક્સિડેશન થશે. એટલે અહીં લખ્યું છે કે મંદ દ્રાવણમાં પ્રથમ પ્રક્રિયા થાય છે. એનો મતલબ એવો છે કે પાણીનું વિદ્યુત વિભાજન કરવું હોય તો પાણીમાં થોડા ટીપા H2SO4 ના ઉમેરી દઈએ તો પાણીની વિદ્યુત વિભાજન પ્રક્રિયા ઝડપી બને છે. આમ અહીં વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો આધાર જેટલા પરિબળો ઉપર છે એ બધા જ પરિબળો અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.